આજે દેશભરમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે। ચાલુ વર્ષે ગુજરાતમાંથી 35 થી 40 હજાર ઉમેદવાર પ્રિલિમ પરીક્ષા આપશે। અમદાવાદમાં રેકોર્ડ બ્રેક 12મી વખત આ સ્તરની પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં શહેરના નિયત પરીક્ષા કેન્દ્રો ઉપર ઉમેદવારો ભાગ્ય અજમાવશે। આ વખતે કેન્દ્ર પર બાયોમેટ્રિક અને ફેસ ઓથેન્ટિકેશન તેમજ કડક ફેસ સ્ક્રીનિંગ કરાશે। તેમાં સફળ થનાર ઉમેદવારોને જ પ્રવેશ આપવામાં આવશે। અમદાવાદ શૈક્ષણિક સંકુલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પરીક્ષા સેન્ટરો ફાળવી દેવાયા છે। વહીવટી પ્રશાસન તરફથી પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવાયા છે। સ્થાનિક પોલીસ અને વહીવટી પ્રશાસન ઉપરાંત કેન્દ્રીય નિરીક્ષકો તરફથી પરીક્ષા કેન્દ્રનું સતત લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે। ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા, પીવાનું શુદ્ધ પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓ અંગે અત્યારથી જ આકરી સૂચના પણ આપી દેવામાં આવી છે। સિવિલ સર્વિસમાં જોડાવા માટેની યુપીએસસીની પ્રિલિમિનરી પરીક્ષા દેશભરમાં યોજાઈ રહી છે, ત્યારે ગુજરાતમાં 30 થી 40 હજાર ઉમેદવારો છે કે જે આ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે। અત્યારે અમે લોકો પરીક્ષા કેન્દ્ર ઉપર આવી ગયા છે અને મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે તે પણ અહીં આગળ આવી ગયા છે। આપણી સાથે ઉમેદવારો છે, તેમની સાથે વાત કરીશું। मैम, किस प्रकार की तैयारी की है यूपीएससी की ये प्रीलिमिनरी एग्जाम की? तैयारी तो ठीक ठाक है, कॉन्फिडेंट है और सब भगवान का हाथ है। इस बार गाइडलाइन भी कुछ नया यहाँ पर नज़र आ रहा है। और फेस डिटेक्शन है और पहला बार बायोमेट्रिक्स भी है। તો આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ ઉમેદવારો છે કે જે પરીક્ષા કેન્દ્ર પર આવી રહ્યા છે। કેવી તૈયારી કરી છે ને આપ ક્યાંથી આવ્યા છો? ભાવનગરથી આવ્યો છું અને તૈયારી તો 2-3 વર્ષથી સ્ટાર્ટ છે અને મારું સેકન્ડ એટેમ્પ છે। આ વખતે તો નિયમો પણ ખૂબ જ કડક છે અને કડક બંદોબસ્તની વચ્ચે આ પરીક્ષા યોજાઈ રહી છે। હા, ફેસ ડિટેક્શન છે, આઈ કોન્ટેક્ટનું બધું ડિટેક્શન છે, વધારે થોડાક કડક નિયમો છે ગયા વર્ષ કરતાં। હા, એટલે તો ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે ખાસ કરીને જેટલા પણ ઉમેદવારો હોય તેમના માટે બાયોમેટ્રિક અને ફેસ ઓથેન્ટિકેશન સફળ થશે તો જ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ ઉમેદવારો છે કે જે પરીક્ષા કેન્દ્રએ પહોંચી રહ્યા છે। સર, કઈ રીતની તૈયારી છે? તૈયારી તો બહુ સરસ છે। ક્યાંથી આવ્યા છો આપ? વડોદરા। અચ્છા, કેટલા વર્ષથી આપ પ્રિપરેશન કરતા હતા? આ મારું સેકન્ડ એટેમ્પ છે। તો આપ જોઈ રહ્યા છો એક પછી એક જે ઉમેદવારો છે કે જે અહીંયા આગળ આવી રહ્યા છે અને પરીક્ષા કેન્દ્રો તેમજ વર્ગખંડોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।